રાજકોટની તો રાજકોટમાં વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। સૌરાષ્ટ્રના મોટા ભાગમાં પીવાના પાણીના ડેમો તળિયા ઝાટક થયા છે। રાજકોટના 27 ડેમમાંથી 12 ડેમમાં 20% કરતાં પણ ઓછું પાણી છે। દ્વારકાના તમામ 13 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। તો આ તરફ જામનગરના 21 ડેમમાંથી 12 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। સુરેન્દ્રનગરના 11 ડેમ પૈકી 8 ડેમમાં પણ 20% કરતાં ઓછું પાણી છે। મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 6 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। તો વરસાદ ખેંચાશે તો નર્મદાના નીર ઠાલવવામાં આવશે। અત્રેના પૂર નિયંત્રણ વિભાગ અંતર્ગત 83 ડેમો 5 જિલ્લાના 83 ડેમોનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે। આ 5 જિલ્લાના 83 ડેમોમાંથી અંતર્ગત રાજકોટ જિલ્લામાં 12 ડેમો છે કે જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાના 8 ડેમો છે જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। મોરબી જિલ્લાના 6, દેવભૂમિ દ્વારકાના 13 અને જામનગર જિલ્લાના 12 ડેમો જે 20% કરતાં ઓછા ભરાયેલા